બોટાદ જીઆઈડીસીમાં લાખો રૂપિયાનો નગરપાલિકાને વેરો ભરવા છતાં રોડ, ગટર અને સ્ટ્રીટ લાઇટની સુવિધા ન મળતા પ્લોટ ધારકોમાં રોષ. પ્લોટ ધારકો દ્વારા દર વર્ષે આશરે 50 થી 60 લાખ રૂપિયાનો ભરવામાં આવે છે વેરો. નગરપાલિકા દ્વારા માત્ર કામ કરી આપવાના કરવામાં આવે છે વાયદા. બોટાદ શહેરના પાળિયાદ રોડ પર આવેલ જીઆઈડીસી આશરે 30 વર્ષથી છે અને આ જીઆઈડીસીમાં આશરે 50 જેટલા પ્લોટ આવેલ છે અને તેમાં નાના મોટા ઉદ્યોગ ચાલે છે. ખૂબ મોટી સંખ્યામાં અહીં નાના મોટા વાહનો ચાલકો અહીંથી પસાર થાય છે. જીઆઈડીસી હોવાના કારણે કાચા માલની આવક તેમજ તૈયાર માલની જાવક માટે મોટા વાહનોનો પણ અહીં ઘસારો જોવા મળે છે. ત્યારે છેલ્લા 5 વર્ષથી આ જીઆઈડીસી બોટાદ નગરપાલિકામાં ભરેલ છે, જેના કારણે દર વર્ષે આશરે 50 થી 60 લાખ જેટલો વેરો અહીંના પ્લોટ ધારકો દ્વારા બોટાદ નગરપાલિકાને ભર્યો છે. ત્યારે પ્લોટ ધારકો દ્વારા અત્યારે અંદાજે 3 કરોડ જેટલી રકમ વેરા પેટે ભરવા છતાં આજ દિન સુધી અહીં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે. ત્યારે સૌથી વધુ સમસ્યા અહીં ચોમાસામાં વાહન ચાલકોને ભોગવવી પડે છે. બિસ્માર હાલતમાં કાચો રોડ અને તેમજ વરસાદ હોય એટલે વાહન ફસાવવાનું નક્કી જ માનવાનું. આ પરિસ્થિતિને લઈ બોટાદ નગરપાલિકા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં મળતા પ્લોટ ધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો અને તાત્કાલિક ધોરણે બોટાદ નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી માંગ કરેલ છે. પ્રાથમિક સુવિધા અંગે નગરપાલિકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું તે 3 વર્ષથી સુવિધા અંગેની માંગણી હતી, જે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રોડ બનાવવા માટે તાસ નાખવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે, જ્યારે સ્ટ્રીટ લાઇટના પોલનું કામ હાલ શરૂ છે. અંડરગ્રાઉન્ડ ગટર લાઇનનું 90% કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. મુખ્ય જોડાણનું કામ જે થોડા દિવસોમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારે જોવાનું રહેશે કે કેટલા સમયમાં બોટાદની એકમાત્ર જીઆઈડીસીને મળવાપાત્ર મળવું જ સુવિધાનું કામ પૂર્ણ થશે તે એક મોટો સવાલ. અર્જુનભાઈ જીઆઈડીસી માં રસ્તો એટલો ખરાબ છે સાહેબ કે પૂછો નહીં. એક સંબંધના લીધે આવી છીએ, બાકી આ રસ્તે મેં હાલવા રાજી નથી. 12 મહિના નો થાય, 6 મહિનાની અંદર અમારા ટાયર વહી જાય 1.5 લાખ રૂપિયાના. 12 મહિનાની અંદર 2 વખત અમારા ટાયર બદલાવવા પડે. એ કામ પતાવી ત્યાં પાટા તૂટી જાય. બરોબર, આમાં નામાં અમે રેવી. રસ્તા તમે જોઈ શકો છો અત્યારે કેટલો ખરાબ છે. બરોબર, બધે સાહેબ આવા છે. આ કારખાના શ્રમના લીધે અમે આવી, બધા સમુદારો છે ને એટલે અમે આવી છીએ, બાકી અમે આયા આવા રાજી નથી. બોટાદ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ચોટાણીયા. ખાસ કરીને આપણી જે જીઆઈડીસી છે એમાં અનેક પ્રકારના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે, ખાસ કરીને ગટર અને સ્ટ્રીટ લાઇટ અને રોડ કે જે બનેલા નથી. શું કહેશો? જીઆઈડીસી વિસ્તારમાં લગભગ એ લોકોની 3 વર્ષની માંગણી છે. 3 વર્ષથી પછી જ્યારે મને રજૂઆત કરવામાં આવેલી એટલે હું ત્યાં લાસ્ટ મંથમાં ત્યાં મેં રૂબરૂ તપાસ કરેલી. ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ ત્યાં જે રસ્તાનો પ્રશ્ન હતો ત્યાં મેં જે બાવળિયાને હતું એ બધું કઢાવવામાં આવેલું છે અને હવે ત્યાં ત્રાસ નાખી અને કેમ કે રસ્તાનું જે આયોજન હોય એમાં થોડો સમય લાગે છે એટલે અત્યારે ટાઈમ પરવારીક ત્રાસ નખાવાનું ચાલુ કરવાનું છે. લાઇટની સુવિધામાં ત્યાં આપણે જે ટાવર છે, પોલ એ ઊભા કરી દીધેલા છે એટલે એનું પણ જે કામ છે એ લગભગ આ સપ્તાહમાં પૂરું થશે. એટલે લાઇટની સુવિધા પણ આ સપ્તાહ અંદર પૂરી થશે. ગટરની જે વ્યવસ્થા છે એ બાબતમાં લગભગ 90% કામ પૂર્ણ થઈ ગયેલું છે. 10% કામ બાકી છે. જોડાણ બાબતનું જે મેઇન લાઇનમાં જોડાણ છે એ જ બાકી છે. એ લગભગ આપણે નવરાત્રિથી દિવાળીના સમયગાળામાં એ કામ પણ અમે પૂર્ણ કરશું. ઓવરઓલ જે કહી શકીએ તો ખાસ કરીને જે રોડનો પ્રશ્ન છે એને લોકોનો પણ ખાસ કરીને આક્રોશ હતો અને નગરપાલિકામાંથી હકારાત્મક સહકાર નથી મળતો તેવું કહેવામાં આવે છે. ખરેખર શું કહે છે? ના, લાસ્ટ મંથમાં જે મેં રૂબરૂ તપાસ કરી અમારા અધિકારી સાથે
અને અમારા સભ્યો સાથે. ત્યારે જ મેં એમને કહેલું હતું કે આગામી લગભગ 3 થી 4 મહિનામાં અમે તમામ સગવડો પૂરી પાડશું. મારું નામ કણસાગરા પરેશ, બોટાદ જીઆઈડીસીમાં મારું કારખાનું આવેલું છે. પરેશભાઈ, સૌથી મોટી સમસ્યાઓ કઈ છે કે જેના હિસાબે આ જીઆઈડીસીના તમામ લોકો સૌથી મોટી સમસ્યા તો એ છે કે મહાનગરપાલિકામાં જે ટેક્સની સિસ્ટમ છે એની કરતાં અમારે બોટાદ જીઆઈડીસી નગરપાલિકા હોવા છતાં જાજો વેરો ઉઘરાવે છે. સૌથી મોટી સમસ્યા. અને 5 વર્ષથી જીઆઈડીસીને નગરપાલિકામાં ભેળવી એ પછી અમને એવું કહ્યું કે 3 વર્ષ પછી તમને પાયાની સુવિધા આવશું. અમે છેલ્લા 2 વર્ષથી નગરપાલિકાના ધક્કા ખાઈએ છીએ. અમને આજ સુધી મૂળ સુવિધા જે કોઈ ગણો હોય, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા, એમાંથી આજ સુધી અમને એક પણ પ્રશ્નનો હલ નિરાકરણ એ લોકોએ આપ્યું નથી. અનેક વખત રજૂઆત કરી, અમે આજે પણ રજૂઆત કરી. આજે પણ અમને એવું કહેવામાં આવ્યું કે તમે નગરપાલિકામાંથી નીકળી જાઓ. હવે આગામી સમયમાં એ જ જોવાનું રહ્યું કે નગરપાલિકા અમને શું જવાબ ફરીથી આપે છે. ચીફ ઓફિસરને મળવા ગયા, એ નહોતા. આવતા વીકમાં મળશું એવું કહેવામાં આવ્યું. રોડ, રસ્તા અને ગટરની અને સ્ટ્રીટ લાઇટની જે તમારી માંગણી છે, આને તકલીફ કેટલી પડે? હાલની જે પરિસ્થિતિ છે, હાલની તકલીફ એવી છે, કોઈ પણ ગાડીવાળા અંદર માલ લઈને આવતા નથી. માલ કાં તો ગાડીવાળા એમ કહી દે કે ભાઈ બહાર અનલોડિંગ થશે, લોડિંગ બહાર થશે, અનલોડિંગ બહાર થશે, તમે બહારથી તમારા પોતાના વાહનમાં અંદર લઈ જાઓ, અમે અંદર નહીં આવીએ. ચોમાસા દરમિયાન સ્થિતિ શું થશે? ચોમાસા સરબ કારણ કે અહીં લેબર વર્ગ આવતો હોય, બહારથી પણ લોકો આવતા હોય, ત્યારે કેટલી તકલીફ પડે? ચોમાસા દરમિયાન 2 વ્હીલ ચાલી શકે એવી પરિસ્થિતિ રહેતી નથી. અમારે પણ ક્યારેક બહાર વાહન મૂકીને ચાલીને અંદર આવવું પડે છે. એવી પરિસ્થિતિ અમારા બોટાદ જીઆઈડીસીમાં થાય છે. જીએસટી અને નગરપાલિકાના વેરા જેવી આવી રકમ ભરવા છતાં પ્રાથમિક સુવિધા ન મળે, કેટલી તકલીફ થાય? ઘણી તકલીફ થાય છે, દુઃખ થાય છે. અને તે માટે જ વિનંતી કરીએ છીએ કે અમને આ પાયાની સુવિધા આપવા વિનંતી છે. સરકારશ્રીને પણ અમે અપીલ કરીએ છીએ કે અમને આ પાયાની સુવિધાઓ આપો. નીરવ માથોલિયા, બોટાદ જીઆઈડીસી એસોસિએશનમાંથી છીએ અમે. નીરવભાઈ, બોટાદ જીઆઈડીસી કેટલા વર્ષથી કાર્યરત છે? કેટલા લોડ ધારકો છે અને સૌથી મોટી સમસ્યાઓ કઈ? બોટાદ જીઆઈડીસી છેલ્લા 28 થી 30 વર્ષથી બોટાદમાં કાર્યરત છે. અને બોટાદ જીઆઈડીસીમાં 50 પ્લોટ છે અને એમાંથી 40 જેવા પ્લોટ છે એ કાર્યરત છે હાલ. સમસ્યાઓ કઈ કઈ છે તમારી? મેઇન અહીંયા સમસ્યા છે રોડ, રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઇટ. એવી બેઝિક પાયાની સુવિધા બોટાદ જીઆઈડીસીમાં કશું નથી. આ જે જીઆઈડીસી છે નગરપાલિકાની હદમાં આવે છે? હા, છેલ્લા 5 વર્ષથી બોટાદ જીઆઈડીસી છે એ નગરપાલિકાની હદની અંદર આવે છે. વેરો ભરો છો તમે? હા, વેરો ભરીએ છીએ. કેટલો વેરો અંદાજે જીઆઈડીસી? વેરો નાનો પ્લોટ છે એ બધા 30,000 થી 40,000ની રેન્જમાં આવે છે અને જે મોટા પ્લોટ છે એને 60,000 70,000 સુધી પણ વેરો આવે છે. અંદાજે વર્ષ દરમિયાન કેટલી રકમ જીઆઈડીસી દ્વારા નગરપાલિકામાં ભરપાઈ થતી હશે? 50 લાખ આજુબાજુ પાકી બોટાદ જીઆઈડીસીમાંથી નગરપાલિકાને ભરપાઈ થતી છે. રજૂઆત કરો છો આને લઈને તમને? આ બાબત અમે ખૂબ જ વખત રજૂઆત કરી છે. અમે આ બાબત ચીફ ઓફિસરને રજૂઆત કરેલી છે અને પ્રમુખશ્રીને પણ રજૂઆત કરેલી છે. શું જવાબ મળતા? થઈ જશે, વાયદા આપે છે, 10 દિવસમાં થશે, 20 દિવસમાં કામ ચાલુ થશે. થોડીક વાર ક્યારેક સાધન મોકલે કામ કરવા, પણ 1 દિવસ કામ કરી અને જતું રહે, પણ હજી સુધી કોઈ પણ એમાંથી એકેય વસ્તુ થઈ નથી. તકલીફ કેટલી પડે? રોડ રસ્તાની સુવિધા છે, ખાસ કરીને ચોમાસામાં તકલીફ કેટલી પડે? કારણ કે વધુ લોડિંગ વાહનને તમારે આવક જાવક રહેતી હશે. આમાં ખૂબ જ તકલીફ પડે. ઉદ્યોગકારો છે એ બધાને વધારે લોડિંગ અનલોડિંગવાળા મોટા વાહનો આવતા હોય એટલે રોડ રસ્તા ખરાબ હોય એટલે એ લોકો આવવા તૈયાર થતા નથી. અને જો આવે તો અહીંયા રસ્તામાં વાહન ફસાઈ જાય એવી પણ તકલીફ ખૂબ જ રહે છે. શું કરશો તમે લોકો જો તમારી રજૂઆત છે, તમારી જે જરૂરિયાત છે એ નગરપાલિકા આગામી દિવસોમાં પૂર્ણ નહીં કરે? આગામી દિવસોમાં જો અમારી જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન નહીં આવે તો અમે સામૂહિક બધા બોટાદ જીઆઈડીસી એસોસિએશન અને બધા પ્લોટ ધારકો વેરો નવો વેરો આગામી ભરશું નહીં.